એવા દર્દીઓ છીંક ખાતા હોય, ઉધરસ ખાતા હોય અને કોઈ નજીકમાં હોય તો કોરોના વાયરસના જે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સર્વેના અભિપ્રાય આવ્યા છે એ પ્રમાણે નજીકની વ્યક્તિને ઝડપથી કોરોના વાયરસ લાગુ પડે છે. દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો આ રોગ મોટા પ્રમાણમાં જીવલેણ નથી, પરંતુ આ રોગ એની લાક્ષણિકતા વિશિષ્ટતા એ છે કે એ ખૂબ ઝડપથી ફેલાય છે. કોઈપણ વ્યક્તિને કોઈપણ વ્યક્તિ મળે અને જો પોઝિટિવ વ્યક્તિનો સંપર્ક થાય અને બીજા વ્યક્તિ એમને મળ્યા હોય તો બીજા વ્યક્તિને તરત જ એની અસર થાય છે. બીજા વ્યક્તિ ત્રીજા વ્યક્તિઓને મળ્યા હોય તો ત્રીજા વ્યક્તિને પણ તરત જ અસર થાય છે. અને એક પોઝિટિવ દર્દી એમના ઘરના, એમના રહેણાંક વિસ્તારના નજીકના આડોશી પાડોશી મિત્રો અથવા બજારમાં કે ટ્રાન્સપોર્ટેશનમાં, બસમાં, પ્લેનમાં કે ટ્રેનમાં પોઝિટિવ દર્દીના જે લોકો સંપર્કમાં આવ્યા હોય એ બધા જ પોઝિટિવ થવાની શક્યતા ધરાવે છે. એટલે રાજ્ય સરકારનો અમારો અભિગમ છે કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ બજારોમાં, સ્કૂલોમાં, કોલેજોમાં, મંદિરોમાં, રસ્તાઓ પર કે નાના મોટા મોલ કે થિયેટર, કોઈપણ જગ્યાએ નાગરિકો બિનજરૂરી રીતે એકત્ર ન થાય એના માટે ઘણા પગલાં સરકારે લઈ લીધા છે, અમલમાં મૂકી દીધા છે. આપણે ગઈકાલે જે નિર્ણય કર્યો, સરકારી કચેરીઓમાં પણ નાગરિકોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂક્યો છે. બધા જ મંદિરોમાં દર્શન માટે યાત્રાળુઓને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્કૂલો કોલેજો ઘણા સમયથી બંધ કરી દીધી છે. સ્વિમિંગ પુલ, મોલ વગેરે પણ બંધ કર્યા છે. ગઈકાલે જે નિર્ણય કર્યો પ્રમાણે હવે મોલમાં પણ જે જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો છે એના સિવાયની બધી જ બાકીની દુકાનો એ ફરજિયાત બંધ કરવાની રહેશે. એટલે કે રેડીમેડ કપડાની હોય, કાપડની હોય, ગાર્મેન્ટની હોય, જ્વેલરીની હોય કે જે જીવન જરૂરિયાતમાં નથી આવતી એવી કોઈપણ વસ્તુની દુકાનો નવી સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નાગરિકો પણ બહુ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે અને એમાં પણ ખાસ કરીને સિનિયર સિટીઝન એટલે કે 65 વર્ષથી ઉપરની વ્યક્તિઓ બને એટલું ઘરની બહાર ઓછું નીકળે અને લોકોના સંપર્કમાં ઓછા આવે એ પ્રમાણેની આપણે અમલવારી ચાલુ કરી દીધી છે. ગઈકાલે સાંજે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને અમારી મિટિંગ હતી. પ્રજાને અમે ઘણી વિનંતી કરીએ છીએ, સંકલન કરીએ છીએ, પણ સાથે સાથે સરકારી તંત્ર પણ વધુ ઘનિષ્ઠતાથી કામ કરે એ માટે અત્યાર સુધી અમે કલેક્ટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, ચીફ ઓફિસરો, મામલતદારો અને સમગ્ર આરોગ્ય વિભાગનું તંત્ર એ બધાના સંકલનમાં કામગીરી કરીએ છીએ. વિદેશથી આવતા લોકો એ સૌથી વધુ આ રોગ ફેલાવાનું કારણ ગુજરાતમાં માલુમ પડ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં જે 13 કેસ આવ્યા એ 13 કેસમાં 12 વ્યક્તિઓ છે ગુજરાતી પણ પરદેશમાં રહીને, પરદેશમાં ફરીને, પરદેશમાં નોકરી ધંધો કે શિક્ષણ માટે ગયેલા હતા. અને દુનિયાના મોટાભાગના દેશોમાં જ્યારે આવી સ્થિતિ થઈ હોય ત્યારે બધા જ્યારે પાછા આવે છે તો એ લોકો જ આ કોરોના વાયરસના પોઝિટિવ રીતે વાહક બને છે. એટલે પરદેશથી આવતા લોકો ઉપર પણ એરપોર્ટ ઉપર જ ચકાસણી ચાલી રહી છે. ભારત સરકારે 22 તારીખથી એટલે કે આજથી જ ઇન્ટરનેશનલ ફ્લાઇટો ભારતમાં આવવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. માનનીય વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રજોગ જે
પ્રજાને સંદેશ આપ્યો એમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ રોગને અટકાવવો હોય, એનાથી બચવું હોય તો નાગરિકો પોતે જ સહયોગ આપે એ જરૂરી છે. અને એના માટે આવતીકાલે રવિવારે સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુ અમલમાં મૂકવાની વિનંતી કરી છે. રવિવારે રજાના દિવસે બધા હરવા ફરવા માટે, સગાવાળા મિત્રોને મળવા માટે, મંદિરોમાં દર્શન કરવા કે હોટલોમાં નાસ્તો કરવા, જમવા માટે, બાગ બગીચામાં પિકનિક કરવા માટે જતા હોય છે. એટલે રવિવારે તો ઉપરથી વધુ ટ્રાફિક રસ્તા ઉપર ને જાહેર સ્થળે હોય છે, એટલે જોખમ વધી જાય. એટલે જ વડાપ્રધાનશ્રીએ વિનંતી કરી છે બધાને કે કોઈ રવિવારે બહાર નીકળે નહીં, દરેક પોતપોતાના ઘરમાં પરિવાર સાથે રહે. અને કર્ફ્યુ જેવું વાતાવરણ એટલા માટે થાય કે આ જે રોગ ફેલાય છે એ લોકોના સંપર્કથી ફેલાય છે. જો સંપર્ક મુક્ત થઈ જઈએ તો રોગનાથી બચવાનો ખૂબ મોટો ફાયદો, લાભ નાગરિકોને થતો હોય છે. અને એના વાયરસ પણ બીજામાં જતા અટકતા હોય છે, એટલે બીજો ફેલાવો પણ આપણે એનો અટકાવી શકીએ છીએ. ગઈકાલે રાત્રે અમે બીજો નિર્ણય પણ કર્યો કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લે, અમારા સિનિયર મંત્રી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા રાજકોટ સિવિલની મુલાકાત લે, અને હું વડોદરાના પ્રભારી મંત્રી તરીકે, આરોગ્ય મંત્રી તરીકે, નાયબ મુખ્યમંત્રી તરીકે વડોદરાની આપણી એસએસજી હોસ્પિટલની મુલાકાત લઉં. અધિકારીઓ સાથે, ડૉક્ટરો સાથે, સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન અને આ રોગના દર્દીઓની જે સીધી સારવાર કરે છે, સીધા સંપર્કમાં છે એવા ડૉક્ટરો સાથે બધી વિગતો મેળવું. એટલે અડધો એક કલાક અમે એસએસજીમાં આવ્યા પછી બધી જ વિગતો મેળવી છે. કલેક્ટરશ્રી, કમિશનરશ્રી બધા ખૂબ મહેનત કરી અને પ્રજાને અનેક રીતે મદદરૂપ થવાનું કામ કરી રહ્યા છે. આપણા વડોદરામાં જે 3 કેસ પોઝિટિવ નોંધાયા છે એ 3માંથી 2 વ્યક્તિઓ શ્રીલંકાની મુલાકાત લઈ અને પરત ફર્યા હતા એવા છે. એક વ્યક્તિ સ્પેનની મુલાકાત લઈ પરત ફર્યા હતા એ પ્રમાણેના નાગરિક છે. આ ત્રણેયની અત્યારે ઘનિષ્ઠ સારવાર આઇસોલેશન વોર્ડમાં અલગથી ચાલી રહી છે. એના માટેના નિષ્ણાત ડૉક્ટરો, પ્રોફેસરો, અમારા બીજા સિનિયર ડૉક્ટરો એનું દેખરેખ રાખી રહ્યા છે અને ત્રણેયની સારવાર આપણે કરી રહ્યા છીએ. હવે આ રોગ ફેલાવાનું જે મુખ્ય કારણ સંપર્ક છે, આ 3 વ્યક્તિઓ જે પોઝિટિવ છે એમના પરિવારમાંથી જે વ્યક્તિઓ છે એવા 24 વ્યક્તિઓને તાત્કાલિક અસરથી વડોદરાના વહીવટી તંત્ર દ્વારા ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. એમને અલગ રૂમોમાં, અલગ જગ્યાએ પ્રતિ વ્યક્તિ 1 રૂમ ફાળવી દરેકને 14 દિવસ સુધી ઓછામાં ઓછું દેખરેખ નીચે રાખવાના છે. અને 14 દિવસ દરમિયાન એમને કોઈ પણ લક્ષણ ના જણાય તો જ પછી એને બીજી રીતે બહાર મોકલવાની પરવાનગી આપવામાં આવશે. એટલે જે પોઝિટિવ વ્યક્તિના સીધા સંપર્કમાં આવ્યા છે એવા આ 24 વ્યક્તિઓ અત્યારે ક્વોરન્ટાઇન હેઠળ, દેખરેખ હેઠળ છે. એવી રીતે આઇસોલેશનમાં પણ જે આપે પૂછ્યું, લગભગ 126 જેટલી બેડની વ્યવસ્થા આપણે કરી છે, જેમાં સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલનો સમાવેશ થાય છે. જિલ્લામાં ક્યાંય જરૂર પડે તો આપણા ત્યાં વાઘોડિયામાં જે મેડિકલ કોલેજો છે એને પણ તૈયારી રાખવાનું, સતર્ક રહેવાનું, વ્યવસ્થા કરવાની સૂચના કલેક્ટરશ્રી તરફથી આપવામાં આવી છે. અને હોસ્પિટલો પણ તૈયાર છે, મેડિકલ કોલેજો સાથેની છે, એટલે ઉચ્ચ કક્ષાની સારવાર સુવિધા, આઇસોલેશન વોર્ડ વગેરે પણ ત્યાં ઉપલબ્ધ છે. એ સિવાય પણ જ્યાં જરૂર પડે તો વધુ વ્યવસ્થા કરવા માટે કોર્પોરેશનનો સહયોગ મેળવવામાં આવશે. કોર્પોરેશનના બનાવેલા મકાનો જે અત્યારે ખાલી છે, સ્કીમો ફાળવવામાં આવ્યા નથી,
એનો ઉપયોગ કરી શકાય, અન્ય સરકારી મિલકતોનો પણ ઉપયોગ કરી શકાય, એની બધી યાદી સરકારે તૈયાર કરી છે. એટલે કે કલેક્ટરે અને તંત્રએ કોર્પોરેશનના સહયોગથી તૈયાર કરી છે. ગઈકાલે અમે ત્રીજો નિર્ણય જે કર્યો મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને કે કલેક્ટર, કમિશનર અને અમારા આરોગ્ય વિભાગના અધિકારીઓની મદદ માટે 3 સિનિયર IAS અધિકારીઓને જુદી જુદી હોસ્પિટલો અને જિલ્લાઓમાં મોકલી આપવા. એટલે શ્રી વિનોદ રાવ જેઓ કમિશનર શ્રી તરીકે અને કલેક્ટર તરીકે અહીંયા કામ કરી ચૂક્યા છે, એમની વડોદરામાં સ્પેશિયલ OSD અધિકારી તરીકે મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારે નિમણૂક કરી છે. તેઓ બધાને માર્ગદર્શન આપશે, સંકલન કરશે, આરોગ્ય વિભાગ સાથે સંકલન કરશે, વહીવટી તંત્ર સાથે સંકલન કરશે. અને એવી જ રીતે રાજકોટમાં પણ એક સિનિયર અધિકારી શ્રી ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદમાં પણ શ્રી પંકજકુમાર જેઓ સચિવશ્રી છે એમની પણ નિમણૂક કરવામાં આવી છે. એટલે સિનિયર અધિકારીઓને પણ જે વિસ્તારના ભૌગોલિક સ્થિતિથી જાણકાર છે એમને આ જવાબદારીમાં જોડવામાં આવ્યા છે. રાજ્ય સરકાર ખૂબ ગંભીરતાથી આ કામ કરી રહી છે. હું બધા નાગરિકોને આપ ટીવી મીડિયાના અને પ્રેસ મીડિયાના માધ્યમથી વિનંતી કરું કે આ રોગને, આ વાયરસને સહેજ પણ હળવાશથી લેવાની જરૂર નથી. ફરી કહી દઉં કે આ જીવલેણ નથી, પણ ખૂબ ઝડપથી પ્રસરી શકે છે. કોઈપણ વ્યક્તિ એનો ભોગ બની શકે છે. એટલે સરકારની, આરોગ્ય વિભાગની, કમિશનરની કે કલેક્ટરની, કોર્પોરેશનની જે પણ સૂચનાઓ હોય એનું બધા ચુસ્તપણે પાલન કરે. અને પોતે વ્યક્તિ જો કોરોના વાયરસથી બચે તો પોતાનો પરિવાર બચાવી શકે, પરિવાર બચે તો આપણું શહેર બચે. એ રીતે બધા સક્રિયતાથી સહયોગ કરો એવી બધાને વિનંતી છે. જે ભારત સરકારે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે ગુજરાત સરકાર કામ કરી રહી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ ગઈકાલે સાંજે આખા દેશના બધા મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી મિટિંગ કરી છે. અને દેશના બધા જ રાજ્યોના કોઈપણ પક્ષના હોય પણ બધી જ સરકારોના મુખ્યમંત્રીશ્રીઓ આ વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત હતા. અને બધો સહયોગ આપવાની અને સહયોગ મેળવવાની બધા મુખ્યમંત્રીશ્રીઓએ જવાબદારી લીધી છે. અને આ કોઈ એક વ્યક્તિનું, એક રાજ્યનું સંકટ નથી, પણ આખા દેશ અને દુનિયાનું સંકટ છે. એક મહામારી છે. દાયકાઓ સુધી આવી કોઈ મહામારી કોઈ દેશે, કોઈ શહેરે, કોઈ સમાજે જોઈ નથી. તો આપણે એનાથી બચવાનું છે, સહયોગ કરવાનો છે, આપેલી સૂચનાઓનું પાલન કરવાનું છે. એવું આપ સૌ કરો એવી મારી આ મીડિયાના માધ્યમથી આપ સૌને વિનંતી છે. આવતીકાલે પ્રજા કોઈપણ રીતે કોઈના ઘરની બહાર ના નીકળે. સરકારે ST સર્વિસ બંધ કરી છે આવતીકાલ પૂરતી. વડોદરા કોર્પોરેશને પણ સ્થાનિક બસ સર્વિસ બંધ કરી છે. રેલવે પણ 24 કલાક બંધ રહેવાની છે. એટલે આખો દેશ વાહન વ્યવહારની રીતે સ્થગિત થઈ જવાનો છે. બધા બજારો, ઓફિસો, સ્કૂલો, કોલેજો અમે બંધ છે. એટલે કર્ફ્યુ જેવું વાતાવરણ થાય, પણ આ કર્ફ્યુ એ આપણા પોતાના માટે છે, આપણા પરિવાર માટે છે, આપણું જીવન બચાવવા માટે છે. એ રીતે બધા સહયોગ કરે અને બધા જ સહયોગ કરીને આપણે આ કોરોના વાયરસને પડકારીએ છીએ અને એનાથી બચી અને એને ઉપર આપણે જીત મેળવીએ ત્યાં સુધી બધા જ નાગરિકો હજુ ઘણું કરવું પડશે. એવું નથી કે કાલે કર્ફ્યુ પાડીએ એટલે પૂરું થઈ જાય છે. આનો વાયરસ બિલકુલ નામશેષ થઈ જાય, બિલકુલ એનો નાશ થાય ત્યાં સુધી આપણે બધાએ સંકલન કરી અને સહયોગ કરવાનો છે. જે 3 પોઝિટિવ વ્યક્તિઓ આવ્યા છે એમના પરિવારજનોને તો જે ઓળખાઈ ચૂક્યા છે એમને તો આપણા આઇસોલેશન વોર્ડમાં મૂક્યા છે. પણ જે એમની સાથે જુદી જુદી રીતે સંપર્કમાં આવ્યા હોય, કોઈને ખબર ના હોય ને મળ્યા હોય, એવા નાગરિકોને પણ મારી વિનંતી છે કે સામેથી તમે વહીવટી તંત્ર, હોસ્પિટલના અમારા સુપ્રિન્ટેન્ડન્ટનો સંપર્ક કરો અને સહયોગ આપો. તો કદાચ ના કરે ભગવાન અને તમારામાં કોઈ બીજી વ્યક્તિમાં પણ પોઝિટિવ લક્ષણ આવ્યા હોય
તો ઝડપથી સારવાર થાય અને તમારા દ્વારા કોઈ ફેલાવો થતો હોય તો એ અટકી જાય. એટલે બધાને સહયોગ કરવા પણ મારી વિનંતી છે. જો મોટે ભાગે મેં કહ્યું એમ પરદેશથી આપણા જ ગુજરાતીઓ જે આવ્યા છે એ પૈકીના 12 છે, 13માંથી એક જ વ્યક્તિ જે સુરતના છે, મૂળ સુરતી છે, બહાર નીકળેલા નથી, ઉંમર લાયક છે અને એમને ઇન્ફેક્શન લાગ્યું છે. બાકી 12 પરદેશમાંથી કોઈ પણ પ્રવાસ કરીને આવેલા છે, જુદા જુદા દેશોમાંથી આવેલા છે. કોઈ ચીનથી આવેલા હશે પહેલાં, કોઈ ઇંગ્લેન્ડથી, અમેરિકાથી, સાઉદી અરેબિયાથી હજ પડીને પણ આવેલા છે. આવા કોઈ પણ ક્યાંયથી પણ આવ્યા હોય, કારણ કે દુનિયાના લગભગ 170 કરતાં વધુ દેશોમાં આ સંક્રમણ થઈ ચૂક્યું છે, એટલે આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે. કોઈ પણ દેશમાંથી આવ્યા હોય એને ચેક કરવા, એને તપાસવા એ જરૂરી છે. એક વ્યક્તિ આવી જાય તો પણ બીજાને વધુ નુકસાન કરીને, ફેલાવો કરીને નુકસાન કરી શકે છે. એટલે ફેલાવો ના થાય એ સૌથી વધુ અગત્યનું અને જરૂરી છે. એટલે જેટલી વિગત અત્યારે આપી શકાય એટલી આપી છે. અમે કેટલાક નિર્ણય અલગ રીતે આજકાલમાં કરવાના છીએ, એની પણ માહિતી આપ સૌને આપીશું. વલસાડના ઉમરગામમાંથી 215 માછીમારો ઈરાનના બંદરે ફસાયા છે, એ રાજ્ય સરકારની મદદ માંગી રહ્યા છે. એવા ઘણા સંદેશા આવા પ્રકારના આવતા હોય છે. ગઈકાલે મને એક મેલ મળ્યો, રૂબરૂ રજૂઆત પણ એમના દીકરાઓના મમ્મી પપ્પા કરી ગયા છે કે ફિલિપિન્સ જે ટોટલ આખો દેશ શટડાઉન કરી દેવામાં આવ્યો છે, આખો દેશ બંધ કરી દેવામાં આવ્યો છે, બધા જ વ્યવહારો બંધ કરી દેવામાં આવ્યા, એ ફિલિપિન્સમાં મેડિકલનો અભ્યાસ કરવા ગુજરાતના લગભગ 650 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે. એ પૈકી ઘણા વિદ્યાર્થીઓ અગાઉ પરત આવી ગયા, આપણા સહયોગથી જ આવ્યા, પણ હજુ ઘણા રહી ગયા છે. લગભગ 600 જેટલા વિદ્યાર્થીઓ હજુ પણ ફિલિપિન્સમાં છે. એમને કોઈને કોઈ તકલીફ નથી થઈ, કોઈ રોગ નથી લાગુ પડ્યો, પણ એ ભારત આવવા ઈચ્છે છે. એટલે ભારત સરકારને આપણે વિનંતી કરી છે કે એમને પરત લાવવાની કાર્યવાહી કરે. એવી રીતે ઈરાન હોય કે બીજા કોઈ પણ દેશ હોય, આપણા ભારતીયો તો આખી દુનિયામાં ફેલાયેલા છે, લાખોની સંખ્યામાં છે. બીજા દેશોમાં જ્યારે આ રોગનો વ્યાપ વધ્યો છે ત્યારે ત્યાંથી લોકો નીકળવા માગે છે, પોતાના વતનમાં આવવા માગે છે. એટલે બધાને લાવવા એ પણ અઘરું કામ છે, પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે. એટલે બધું જ ભારત સરકારનો વિદેશ વિભાગ કરી રહ્યો છે. ગુજરાતમાં કેટલા વેન્ટિલેટર હશે સર? ગુજરાતમાં અત્યારે પૂરતા વેન્ટિલેટર છે. હું આપને કહું કે સદનસીબે ગુજરાતમાં આ કોરોના વાયરસના એક પણ પેશન્ટને આ મિનિટ સુધી વેન્ટિલેટર ઉપર રાખવા પડે એવી સ્થિતિ આ મિનિટ સુધી થઈ નથી. બાકી જે વેન્ટિલેટર છે એ આપણી પાસે છે, નવા ખરીદવાનો પણ નિર્ણય થઈ ચૂક્યો છે અને એનો પણ ઝડપથી ખરીદીનું પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું. લોકોને એકત્ર ન થવાની તમારી અપીલ છે, પણ વિધાનસભામાં 182 લોકોએ ભેગું થવું કેટલું યોગ્ય છે, આની સામે શું કહેશો? જો વિધાનસભા ખૂબ મોટો વિસ્તાર છે, વિધાનસભામાં મુલાકાતીઓને આવવાની પ્રતિબંધ ઘણા સમય પહેલાં શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી આપણા વિધાનસભાના અધ્યક્ષશ્રીએ કરી દીધો છે. કોઈ મુલાકાતી આવતા નથી. તમે 182 કહ્યું, પણ કોંગ્રેસના ધારાસભ્યો તો જયપુરમાં ગયા છે, ત્યાં રિસોર્ટમાં રોકાયા છે, એટલે એમની સંખ્યા બાદ કરી દો તો કોઈ સંખ્યા રહેતી નથી અને બધા જ પ્રિકોશન લેવામાં આવે છે. આમ તો આપણો દેશ ગીચ વસ્તી ધરાવતો દેશ છે. કોઈ પણ જગ્યાએ 200-500 લોકો તો એમને એમ એકત્ર થતા હોય છે. એ એકત્રીકરણ ઓછું થાય એટલે આપણે આ કામગીરી કરી રહ્યા છીએ. તો આતા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ, જેમનું કહેવું છે કે ગુજરાતમાં કોરોનાનો વ્યાપ ભલે વધ્યો છે પરંતુ સરકાર સજ્જ છે. 13 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. લોકોને પણ અપીલ કરી છે કે ખાસ કરી ઘરની બહાર નીકળવાનું ટાળે. પ્રશ્ન છે
ગુજરાતમાં જે લોકો આવ્યા એમના એરપોર્ટ ઉપર શરદી, સળેખમ, ઉધરસ, કફ વગેરે માલુમ પડ્યું હોય તો એના આપણે ટેસ્ટ કરવા માટેનો લેબોરેટરીમાં સેમ્પલ મોકલી આપીએ છીએ. સદનસીબે અત્યાર સુધી જે રિપોર્ટ ગુજરાતમાં આવ્યા છે એમાં 90% કરતાં વધુ નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. એટલે કે 90% લોકોના જે ટેસ્ટ લીધા હતા એમને કોઈ રોગ લાગુ પડ્યો નથી. આપણા વડોદરા માટેની જો વિગત આપું તો આપણે કુલ 15 સેમ્પલ લીધા હતા જે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. આ 15માંથી 18 સેમ્પલ અને એમાંથી ફક્ત 3 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે અને એ જ કહું છું અને 15 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એટલે રિપોર્ટ જે નેગેટિવ આવે છે એ સારી નિશાની છે. અને આખા ગુજરાતમાં જે સેમ્પલો લીધા, જે ટેસ્ટ કરાવ્યા એ પણ મોટા ભાગના નેગેટિવ આવ્યા છે. અને આપ સમજી શકો છો કે હજારો ગુજરાતીઓ પરદેશથી આવ્યા આ પાછલા દિવસોમાં, એ બધામાંથી ફક્ત 13 દર્દીઓ આજની તારીખે પોઝિટિવ માલુમ પડ્યા છે. બાકીના જે ઘરે ગયા છે પરદેશથી આવેલા એમને પણ અમે ફોલોઅપ કરીએ છીએ. એમના ઘરે જઈને એમની તબિયત કશું નથી છતાં પણ ચેક કરતા રહીએ છીએ કે કોઈને કોઈ તકલીફ ના થાય. એટલે બધા પરદેશથી આવેલાને પણ આપ સૌના માધ્યમથી મારી વિનંતી છે કે છેલ્લા 20 દિવસથી 25 દિવસથી કોઈ પણ ગુજરાતીઓ પરદેશથી આવ્યા હોય, કોઈ પણ દેશમાંથી આવ્યા હોય તો પોતે જાતે ક્વોરન્ટાઇન થઈ જાય, પોતાના ઘરમાં જ રહે, કોઈનો સંપર્ક ના કરે. અને કદાચ કોઈ જાતની શારીરિક બીમારી જણાય તો તરત જ અમારા ડૉક્ટરોનો સંપર્ક કરે જેથી એમને પણ સારી રીતે આપણે સારવાર આપી શકીએ. ચલો, આભાર બધા. ભાજપના કોઈ નેતાને રિપોર્ટ તો નીતિન પટેલે કહ્યું છે કે જે પ્રમાણે કોરોના વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે લોકોને જનતા કર્ફ્યુમાં સહકાર આપવા માટે તેમણે વિનંતી કરી છે અને સાથે જ કહ્યું છે કે બને ત્યાં સુધી આવતીકાલે લોકો બહાર ન નીકળે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર મક્કમ છે પરંતુ લોકોનો સહકાર પણ એટલો જ જરૂરી છે. મૂળ સુરતના એક વ્યક્તિને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 13 કેસ અત્યાર સુધીમાં પોઝિટિવ થયા છે. આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમમાં રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. કોરોના વાયરસને અટકાવવા સરકાર મક્કમ છે. પ્રધાનમંત્રી મોદીએ વિડીયો ટ્વીટ કર્યું છે અને જાહેર જનતાને અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે થોડી મિનિટોની સાવચેતી યાદગાર અસર કરી શકે છે. ઘણા લોકોના જીવ બચાવી શકાય છે. વિડીયો શેર કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવા માટે પ્રધાનમંત્રીએ જાહેર જનતાને અપીલ કરી છે અને કહ્યું છે કે દેશને કોરોના મુક્ત બનાવીશું. કોરોના વાયરસને અટકાવવા સરકાર મક્કમ છે ત્યારે પ્રધાનમંત્રીએ આ વિડીયો ટ્વીટ કર્યો છે જેમાં સમજાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે અને કેવી રીતે સામાન્ય સાવચેતીથી તેને રોકી શકાય છે. તો રાજ્યમાં કોરોના વાયરસના કુલ 13 કેસ પોઝિટિવ થયા છે. ગાંધીનગરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અમદાવાદ, વડોદરામાં 3 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજકોટ, વડોદરામાં, ગાંધીનગરમાં 1 કેસ નોંધાયો છે. ગાંધીનગર ઘ5 પરની ચોપાટી બજાર બંધ છે. 31મી સુધી બંધ રાખવા માટે વેપારીઓએ નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં પણ 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પણ જે ચોપાટી બજાર છે તે 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે.
તો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમમાં અત્યારે આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.